મહત્વની વાતમાં આગળ વધીશું। મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે કે મોરબીથી સામે આવ્યો છે। આ વાત મોરબીની કે જ્યાં એક મહિલા દ્વારા ભાજપના ધારાસભ્યને ફોન કરવામાં આવે છે રોડ જેવી બાબતને લઈને અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે હા રોડની વાત તો ઠીક છે, પરંતુ કહ્યું કે જ્યારે તમે આ વાત મીડિયાને કહેશો તો મીડિયા થકી કંઈ જ નહીં થાય એવી વાત તેવું નિવેદન તેમના દ્વારા ઓડિયો ક્લિપમાં આપવામાં આવ્યું છે। ટંકારાના એમએલએ દુર્લભજી દેથરિયા કે જેણે મહિલાને ધમકી આપતો એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયોમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મીડિયાથી કંઈ જ નહીં થાય, મીડિયામાં જશો તો આગળ કાર્યવાહી નહીં થાય, એનાથી રોડ નહીં બને। એટલે મહત્વની વાત અહીંયા છે કે અહીંયાથી જ આ જ સ્થળ પરથી પહેલા ભાજપ પ્રમુખનો એવો વિડીયો સામે આવ્યો છે કે મત આપશો તો જ તમારા કામ કરવામાં આવશે અને ત્યારબાદ ધારાસભ્ય કે જેમના દ્વારા આવી વાત કહેવામાં આવે છે કે મીડિયાથી કંઈ જ નહીં થાય। એટલે આ વિસ્તારના રાધા જે જિલ્લા પંચાયતના ચેરમેન છે તેમને અહીંયાની જે સ્થાનિક મહિલાઓ છે તેમણે રજૂઆત કરી હતી કે રોડ રસ્તા કેમ નથી બનતા તેની તમે નિરાકરણ લાવો ને તે વખતે તેમણે ચીમકી આપી હતી કે ભાઈ તમારે મત તો આપવા પડશે, તમે કંઈક અમને આપશો તો અમે કંઈક આપીશું ને, પરંતુ ભાઈ તમારે અહીંયા તમે એકવાર ચૂંટાઈને આવી ગયા, તમને કામગીરી સોંપવામાં આવી, પછી ભલે તમને મત મળ્યા હોય કે ના મળ્યા હોય પરંતુ તમારે વિસ્તારના લોકોનું કામ કરવાનું છે। આ મહિલા ત્યાંથી પણ નટક્યા પછી તેમણે ધારાસભ્યને ફોન કર્યો, ત્યારે પછી આ વાયરલ વિડીયો જે જિલ્લા પંચાયત સાથેનો જે જિલ્લા પંચાયતના ચેરમેનનો વિડીયો વાયરલ થયો તેને લઈ દુર્લભજી ધારાસભ્યો છે તેમણે આ મહિલાને ખખડાવ્યા કે બેન ભલે તમે મીડિયામાં અહેવાલ બતાવો પરંતુ કામ તો મારે જ કરવાનું છે। પહેલા આપણે બંને વિડીયો જોઈ લઈએ, જિલ્લા પંચાયતના ચેરમેનનો ને પછી ત્યારબાદ આ ધારાસભ્યની ઓડિયો ક્લિપ પણ જોઈ લઈએ। આ વખતે ચૂંટણી આપણે કોઈને મત દેવાનું થતો નથી, જ્યાં લગે પણ જો એવું થતું નહીં, જ્યાં લગે રોડ નહીં થાય ત્યાં લગે નહીં। આની પહેલા ચૂંટણી આવી ગઈ ત્યારે અમને એમ કહી ગયા તમે અમને નો આપો માગીએ તો અમારી આગળ, પણ આની પહેલા આપણે કીધું તમે અમને નો અમારી આંબર મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી આપણે નાની વાવડીથી રોડના પ્રશ્ન માટે અમે આવ્યા હતા એક દિવસ, બરોબર 10 દિવસ પહેલા, બરોબર। તો હવે એનું કઈ રિપ્લાય આવ્યો નથી, તો શું થયું છે? તમે હાજર નહોતા એવું કીધું તો અમે કાર્યાલય આવ્યા તેથી ચોમાસા પહેલા તમે રોડ એક ટુકડો કરાવશો અત્યારે, કારણ કે તમારી લંબાઈ જાજી છે, બરોબર, એટલે પાછળ જે રહી ગયા છે એને ધીમે ધીમે 2 ટુકડે 3 ટુકડે કરીને પૂરું કરી દઈશું આપણે। એમ તો 2 ટુકડા તો શેરીના થઈ જ ગયા કેવાય ને, કેમ કે અમારી આખી મેઇન બે થઈ ગયા છે, તમારો વિસ્તાર બાકી છે, તમારે 2 કરવા પડે એમ છે। બાકી તમને બીજું એ કહી દઉં કે મીડિયા થી કઈ નથી થવાનું, મીડિયા તમે પત્રકારોને બોલાવો, મીડિયા વાળાને બોલાવો, કામ તો અમારે જ કરવાનું છે। તો તમે સાંભળ્યું કે કેવી રીતે આ ધારાસભ્ય શ્રી છે મહિલાને ધમકાવી રહ્યા છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો દુર્લભજીના વિડીયો મીડિયાના માધ્યમથી જ આપણે જોયા હતા કે કઈ રીતે લોકોને હાથ જોડી જોડીને વોટ માંગતા હતા કે ભાઈ તમે અમને ચૂંટીને આપો, અમે તમારા કામ કરીશું, પછી તમારે એકવાર તમે અમને સાંભળી લો પછી 5 વર્ષ તમને કોઈ જરૂરિયાત નહીં પડે। અને પછી જ્યારે અહીંયાની જે મહિલાઓ છે તેમને જરૂરિયાત પડી ત્યારે સાહેબ તમે તેમને એ કહો છો કે ભાઈ તમે કામ તો મારે જ કરવાનું છે, ભલે તમે મીડિયા સમક્ષ જશો પરંતુ કામ નહીં થાય। સાહેબ આ મીડિયાના કારણે જ તમે ચમકો છો, મીડિયાના કારણે જ તમારા જે નિવેદન છે એ બધા બહાર આવે છે, તમે જે રાજનીતિ ચમકાવવા માંગો છો એ તમારા મીડિયાની મદદથી જ આવે છે અને જ્યારે મીડિયા સવાલ ઉઠાવે છે ત્યારે તેના તમારે કામ કરવાનો છે, કારણ કે મીડિયા ચોથો સ્તંભ છે લોકશાહીનો। 3 જે સિસ્ટમ ચાલેલી છે તેની સામે ચોથો સ્તંભ છે અને તેનું કામ આમળવાનું કામ કરે છે મીડિયા। એટલે મીડિયામાં જે સમાચાર આવે છે તે તમારી જોવાની તમારી ફરજિયાત છે અને આ જ મીડિયાના આધારે તમે અહીંયા સુધી પહોંચ્યા છો અને પછી હવે જ્યારે તમે સત્તા પક્ષમાં છો ત્યારે તમે એવું કહો છો કે ભાઈ મીડિયાથી તમારું કામ નહીં થાય। આ જે મહાશય છે તેમણે મુખ્યમંત્રીની વાત પણ સાંભળી વિકાસ, બિલકુલ એ પહેલા એક વાત કે જે ધારાસભ્ય છે જેના દ્વારા કહેવામાં આવ્યું મીડિયા આપના દ્વારા જે સારા સરાહનીય કામ કરવામાં આવે છે લોકો સમક્ષ પહોંચાડે પણ છે, પરંતુ સાથે એ પણ સાંભળી લેજો કે જો તમે સવાલના દાયરામાં આવ્યા, સવાલના ઘેરામાં આવ્યા છો તો મીડિયા સવાલ પૂછશે, એ સવાલના જવાબ તમારે આપવા પડશે। કદાચ જયંતિ પડસુંબિયાનો જે એક વિડીયો સામે આવ્યો એ વિડીયો બાદનું આપનું દુઃખ હશે એટલે આપના દ્વારા એ મહિલા સાથે એ રીતે વાત કરવામાં આવી, પરંતુ કોઈ પણ સાથે આવી રીતે વાત નહીં કરી શકો, ધમકી આપવાની વાત કરવામાં આવી હતી। વિકાસ, હવે જ્યાં સુધી લોકોની જે પ્રાથમિક સુવિધા લોકો સુધી ન પહોંચે તો એ મતનો બહિષ્કાર કરી શકે છે, તો એ વાતમાં પછી આટલું બધું ઉગ્ર થવાની શું જરૂર છે અને ત્યાર પછી આવા છમકલા મારવાની શું જરૂર છે? કારણ કે એ લોકોને સત્તાનો નશો જોડેલો છે, તમને ખબર છે કે જે પક્ષ સાથે હું જોડાયેલો છું તે અત્યારે સત્તામાં છે, 162 તેની બેઠકો છે અને જિલ્લા પંચાયતમાં બધી જગ્યાએ મારું શાસન છે, એટલે આ લોકો અમારું શું કરી લેવાના, તે સત્તાનો જે નશો જ્યારે આ લોકોના મનમાં ચડતો હોય છે ને પછી તે લોકો આ રીતનું
બેજવાબદારીપૂર્વક વર્તન કરતા હોય છે અને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે એવું કહેતા હોય કે મીડિયાનો ભાવ સમાજ માટે સારું કરવાનો છે, પ્રેસ મીડિયા જે પણ કરે છે, જે પણ કહે છે તે તમારે સાંભળવું જોઈએ, તેના પછી તમારે કામગીરી કરવી જોઈએ, છતાં પણ તેમના જ પક્ષના જે ધારાસભ્ય છે તે આ રીતે ધમકી આપે છે કે મીડિયામાં તમે ભલે આપો પરંતુ તમારું કામ તો મારે જ કરવાનું છે. આજે દુર્લભજી છે તેમણે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત પણ સાંભળવી જોઈએ. શું કહ્યું હતું મુખ્યમંત્રીએ અગાઉ તે આપણે સાંભળી લીધું. કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે. કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી. તો આશા રાખીએ કે આ ધારાસભ્ય શ્રી આ મુખ્યમંત્રીની આ જે વાત છે તેને ધ્યાનમાં રાખશે. બિલકુલ.